નમસ્કાર. ચાલો આજે એક એવા સરકારી નિર્ણય વિશે વાત કરીએ જે દેશના કરોડો પરિવારોને સીધી અસર કરવાનો છે. આ બાળકોના આધાર કાર્ડ સાથે જોડાયેલી એક બહુ મોટી જાહેરાત છે. તો આ ફેરફાર શું છે અને તેનાથી શું ફાયદો થશે? ચાલો બધું વિગતવાર સમજીએ. તો ચલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ એ મોટી જાહેરાત પર આવીએ જે સરકારે કરી છે. આ એક એવા સમાચાર છે જે દેશભરના લાખો પરિવારો માટે ખરેખર રાહત લઈને આવ્યા છે. જરા વિચારો, સરકારની આ એક નવી નીતિથી લગભગ 60 મિલિયન એટલે કે 6 કરોડ બાળકોને સીધો ફાયદો થવાનો છે. આ કોઈ નાનો આંકડો નથી અને તેની અસર પણ એટલી જ મોટી અને વ્યાપક હશે. અને આ મોટા સમાચાર એ છે કે બાળકો માટે જે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડતું હતું તે હવે સંપૂર્ણપણે મફત કરી દેવામાં આવ્યું છે. હા, એના માટે જે ફી લેવામાં આવતી હતી તે સરકારે હવે નાબૂદ કરી દીધી છે. પણ સવાલ એ થાય કે આટલી મોટી વાત કેમ છે? આ એક નાનકડી ફી માફી આટલી મહત્વની કેમ છે? વેલ, એ સમજવા માટે આપણે થોડું પાછળ જઈને જોવું પડશે કે પહેલાંની સિસ્ટમ શું હતી. તો પહેલાં જરૂરી અપડેટ કરાવવાનો ખર્ચ કેટલો હતો? રકમ કદાચ બહુ મોટી ના લાગે, પણ જ્યારે દેશના કરોડો પરિવારોની વાત આવે ત્યારે આ એક નાણાકીય બોજ બની જતો હતો. હા, પહેલાં દરેક વખતે આ જરૂરી અપડેટ માટે માતાપિતાએ 125 રૂપિયાની ફી ચૂકવવી પડતી હતી. હવે આ નાણાકીય બોજ પરિવારોના ખભા પરથી હટાવી દેવામાં આવ્યો છે. ઓકે, તો હવે જૂની વાત છોડીએ. ચાલો હવે એ સમજીએ કે આ નવી મફત નીતિની વિગતો શું છે અને તે બરાબર કેવી રીતે કામ કરશે. પહેલાં તો એ સમજીએ કે આ ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ, જેને ટૂંકમાં MBU કહેવાય છે, તે છે શું? જુઓ, જેમ જેમ બાળકની ઉંમર વધે તેમ તેની આંગળીઓની છાપ અને આંખોની કીકી પણ બદલાય છે. એટલે આધાર સિસ્ટમમાં આ માહિતીને અપડેટ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. આ જ પ્રક્રિયાને MBU કહેવાય છે. નવા નિયમ મુજબ આ મફત અપડેટ માટે 2 ચોક્કસ વયજૂથ નક્કી કરાયા છે. પહેલું અપડેટ ત્યારે કરાવવાનું રહેશે જ્યારે બાળક 5 થી 7 વર્ષનું હોય અને બીજું અપડેટ ત્યારે જ્યારે તે 15 થી 17 વર્ષનું થાય. આ બંને અપડેટ હવે બિલકુલ મફત હશે. હવે આની તારીખ ખાસ નોંધી લેવા જેવી છે. આ નીતિ 1 ઓક્ટોબર 2025થી શરૂ થશે અને તે બરાબર 1 વર્ષ સુધી એટલે કે સપ્ટેમ્બર 2026 સુધી જ ચાલશે. એટલે આ એક વર્ષના ગાળામાં જ આ મફત સેવાનો લાભ લઈ શકાશે. અને હા, આ કોઈ અફવા કે વોટ્સએપ ફોરવર્ડ નથી. આ એકદમ પાક્કા અને સત્તાવાર સમાચાર છે. તમે જોઈ શકો છો, આ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા જારી કરાયેલ UIDAIના નિર્ણયની સત્તાવાર જાહેરાત છે. ઓકે, બધું ફ્રી થઈ ગયું, એ તો સમજી ગયા. પણ આનાથી ખરેખર ફાયદો શું થશે? આ અપડેટને મફત કરવાથી આટલો બધો ફરક કેમ પડે છે? ચાલો એના વાસ્તવિક ફાયદાઓ પર એક નજર કરીએ. જુઓ, એક અપડેટેડ આધાર કાર્ડ એટલે બાળકના ભવિષ્ય માટે ઘણા દરવાજા ખુલી જાય છે. શાળામાં એડમિશન લેવું હોય, સરકારી શિષ્યવૃત્તિ મેળવવી હોય કે પછી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT જેવી યોજનાઓનો લાભ લેવો હોય, આ બધા માટે અપડેટેડ આધાર ખૂબ જ જરૂરી છે. આ બદલાવને આપણે એકદમ સરળ રીતે સમજીએ તો પહેલાં 5 થી 17 વર્ષની વયના બાળકો માટે દરેક અપડેટ પર 125 રૂપિયા ચૂકવવા પડતા હતા. હવે નવી નીતિ પછી આ જ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક એટલે કે ફ્રી થઈ ગઈ છે. એટલે આખી કવાયતનો મૂળ હેતુ એક જ છે. બાળકો માટે જે જરૂરી સેવાઓ છે, જેમ કે શિક્ષણ અને સરકારી લાભો, ત્યાં સુધી પહોંચવામાં જે નાણાકીય અવરોધ આવતો હતો તેને દૂર કરવો, જેથી દરેક બાળક તેનો લાભ સરળતાથી લઈ શકે. તો ચાલો ફટાફટ આખી વાતને ફરી એકવાર સમજી લઈએ, જેથી મુખ્ય મુદ્દાઓ બરાબર યાદ રહી જાય. તો 4 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલું, ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ હવે મફત છે. બીજું, આ 5 થી 7 અને 15 થી 17 વર્ષના બાળકો માટે છે. ત્રીજું, આ યોજના 1 ઓક્ટોબર 2025થી માત્ર 1 વર્ષ માટે જ છે. અને ચોથું, આનો હેતુ શિક્ષણ અને સરકારી યોજનાઓનો લાભ સરળ બનાવવાનો છે. અને અંતે, આ બધી વાત આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. જેમ જેમ આપણી દુનિયા વધુને વધુ ડિજિટલ થઈ રહી છે, તેમ આવનારા સમયમાં કોઈપણ બાળકના ભવિષ્ય માટે તેની ડિજિટલ